નમસ્કાર. પાન અને આધાર લિંકિંગ એક બેઝિક કોમ્પ્લાયન્સ છે, પરંતુ ઘણા લોકોને આનું ઇમ્પોર્ટન્સ અને કોન્સિક્વન્સીસ ખબર નથી. જો તમે ઇન્ડિયન સિટીઝન અને ઇન્ડિયન રેસિડેન્ટ છો તો 31 ડિસેમ્બર 2025 પહેલાં તમારા પાન અને આધાર લિંક થઈ ગયેલા હોવા જોઈએ. 1 જાન્યુઆરી 2026થી જો પાન અને આધાર લિંક નહીં હશે તો તમારો પાન ઇનઓપરેટિવ બની જશે. ઇનઓપરેટિવ પાન ના હોવા બરાબર છે. એના કોન્સિક્વન્સીસ પણ છે. તમે ઇન્કમટેક્સનું રિટર્ન નથી ફાઇલ કરી શકતા, તમે રિફંડ ક્લેમ નથી કરી શકતા, તમારો TDS અને TCS હાયર રેટ ઉપર ડિડક્ટ થશે. ઇવન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સમાં પણ પ્રોબ્લેમ આવશે. નવું બેંક અકાઉન્ટ કે ડીમેટ અકાઉન્ટ ઓપન કરવામાં, મ્યુચ્યુઅલ ફંડ્સ, શેર્સ કે સિક્યુરિટીઝમાં ઇન્વેસ્ટ કરવામાં, એક દિવસમાં બેંક અકાઉન્ટમાં 50,000થી વધારે ડિપોઝિટ કરવામાં, KYC પ્રોસેસની અંદર અમુક પ્રોપર્ટીના સેલ કે પરચેસના ટ્રાન્ઝેક્શન્સ કરવામાં, 15G 15Hનું ફોર્મ સબમિટ કરવામાં. એટલે આ કોમ્પ્લાયન્સને લાઇટલી લેવા જેવું નથી, પણ આ બધા માટે એપ્લિકેબલ નથી. દેર આર સર્ટેન એક્સેપ્શન્સ. જો તમારી ઉંમર 80 વર્ષ કે વધુ છે, જો તમે આસામ, મેઘાલય કે જમ્મુ એન્ડ કાશ્મીરના રેસિડેન્ટ છો, ઇન્કમટેક્સ એક્ટ પ્રમાણે જો તમે નોન રેસિડેન્ટ છો અથવા તમે ફોરેન સિટીઝનશીપ હોલ્ડ કરો છો તો તમારે પાન આધાર લિંક કરવું જરૂરી નથી. હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ઘણા લોકો એવું કહે છે કે અમે પાન અને આધાર લિંક માટે એપ્લાય તો કરી દીધું છે, પરંતુ હજુ સુધી થયું નથી. તો એના અમુક કોમન રીઝન્સ છે. એક, તમારો પાન અને આધાર બંનેમાં નામના સ્પેલિંગ એક સરખા નથી. એક કેરેક્ટરનો પણ ડિફરન્સ હશે, પાન આધાર લિંક નહીં થશે. ડેટ ઓફ બર્થ કે જેન્ડરમાં મિસમેચ હોય, આધાર ઓલરેડી બીજા કોઈ પાન કાર્ડ સાથે લિંક થઈ ગયો હોય, એટલે કે ભૂલથી તમારા 2 પાન કાર્ડ નીકળી ગયા હોય, અથવા અમુક વખત ટેકનિકલ કે સર્વરના ઇશ્યુઝને લીધે પણ આ થઈ શકે છે. ઇમ્પોર્ટન્ટ સમજો, લિંક કરવા માટે ફીસ પે કરવી અને લિંકિંગ કરવું, કમ્પ્લીટ થવું 2 અલગ સ્ટેપ છે. ઇન્કમટેક્સ પોર્ટલ ઉપર લિંક આધાર સ્ટેટસ એ ટેબમાં જઈને ગમે ત્યારે તમે તમારો પાન ઓપરેટિવ છે કે નથી તે ચેક કરી શકો છો. આ તમે તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીને પણ શેર કરો અને એમની પાસે પણ ચેક કરાવો કે એમનો પાન ઓપરેટિવ છે કે નથી. પ્રોપર કોમ્પ્લાયન્સ અને ટાઈમલી એડવાઇસ હંમેશા બેટર હોય છે.